મારું નામ મહેતા યશ છે. હું ઇલેક્ટ્રિકલ વિભાગમાં ભણું છું. મેં ફાઇનલ યરમાં છું. અમારા ફાઇનલ યરના પ્રોજેક્ટનું નામ છે સિન્ક્રોનસ મોટર વિથ ડીસી શન્ટ જનરેટર પેનલ. આ પેનલને અમે આખી મેન્ટેનન્સ તરીકે લીધેલી હતી, તો એ હવે વર્કિંગ કન્ડિશનમાં થઈ ગઈ છે. અને આ પેનલને આપણે સ્ટાર્ટ કરવી હોય તો તેનું પેનલનો નંબર છે પેનલ નંબર 12. અને આ પેનલને આપણે સ્ટાર્ટ કરવી હોય, સપ્લાય આપવો હોય તો બાજુની લેબમાંથી, એટલે કે પાવર સિસ્ટમ લેબમાંથી આપણે એસી 14 નંબરની સ્વિચ ચાલુ કરીશું. ને એસી 14 નંબરની સ્વિચ ચાલુ કરીશું, ત્યાર પછી સપ્લાય આપો આ પેનલની અંદર હશે. લેબમાં જઈને આપણે એસી 14 નંબરની સ્વિચ ઓન કરી. આ આપણી પાવર સિસ્ટમ લેબમાં આપણી પેનલ છે. તો આપણે જે પેનલ નંબર 12 સ્ટાર્ટ કરવાની છે, તો એની માટે આપણે એસી 14 નંબરની સ્વિચ ઓન કરીશું. તો સૌપ્રથમ આપણે મેઇન સપ્લાય ઓન કરીશું પેનલમાં. ત્યાર પછી એસી 14 નંબરની સ્વિચ ઓન કરીશું. તો અહીંયાથી એસી 14 નંબરની સ્વિચ ઓન કરી એટલે આપણી પેનલમાં સપ્લાય આવી ગયો છે. હવે આપણે આપણી પેનલ સાઈડ જઈને આપણે એનું ટેસ્ટિંગ કરીશું ને એના કનેક્શન કેવી રીતે કર્યા છે તે તમને ડિટેલમાં બતા. હવે આપણી પેનલમાં એસી સપ્લાય આવી ગયો છે. તો પછાડી આવીશું, આપણે બતાવીએ. આ જે એસી 14 નંબરની સ્વિચ છે તેને પણ આપણે ઓન કરીશું. અને ડીસીની આપણે 15 નંબરની સ્વિચ ઓન કરવી હોય તો કરી શકાય, ડીસી સપ્લાય જોઈતો હોય તો. અત્યારે હાલ પૂરતો મારે ડીસી સપ્લાયની જરૂર નથી, એટલે મેં એને ઓફ જ રાખીશ. આપણે એસી 14 નંબરની સ્વિચ ઓન કરી પછી આપણે 3 ફેઝ સપ્લાય છે આ પેનલની અંદર, આર, વાય, બી અને ન્યુટ્રલ. તો આપણે એસી સપ્લાય ઓન કર્યો છે. ત્યાર પછી આપણે ડીસી સપ્લાયમાંથી ઉપર થાય છે તો ટર્મિનલ બ્લોક આપણે લગાવ્યા છે સપ્લાયને કનેક્ટ કરવા માટે. તો ટર્મિનલ બ્લોક 1, 2, 3 અને 4 એના આપણે RYB તરીકે લીધા છે. અને ટર્મિનલ બ્લોક 1 છે તેને આપણે ન્યુટ્રલ તરીકે લીધો છે. તો ન્યુટ્રલનું આપણે ઇનકમિંગ, એટલે કે આપણે ઇનપુટ નાખ્યું છે. પછી આર, વાય અને બીનું પણ આપણે ઇનપુટ નાખ્યું છે. અને નીચેથી જ્યારે એનું આઉટપુટ નીકળે છે, એટલે કે નેગેટિવ, તે આપણે ડાયરેક્ટલી 3 ફેઝ ઓટો ટ્રાન્સફોર્મરના ઇનપુટમાં આપી છે. કારણ કે આપણે સિન્ક્રોનસ મોટરને ડાયરેક્ટ રન નહીં કરાવી શકતા, એટલે આપણે ઓટો ટ્રાન્સફોર્મરનો યુઝ કર્યો છે. ઓટો ટ્રાન્સફોર્મરના ઇનપુટમાં આપણે સપ્લાય આપ્યો, ત્યાર પછી એના આઉટપુટમાંથી RYB વાયર બહાર કાઢ્યા છે. અને એને આપણે ટર્મિનલ બ્લોક 5, 6 અને 7ના ઇનપુટમાં આપ્યા છે. અને એના આઉટપુટમાંથી આ 3 વાયર કાઢ્યા છે ને અંડરગ્રાઉન્ડ થઈને આપણે સિન્ક્રોનસ મશીનની અંદર જાય છે. અને આ જે 2 ટર્મિનલ છે, ટર્મિનલ બ્લોક છે, તે આપણે 1 અને 2 નામથી ઇન્ડિકેટ કર્યા છે. અને ડીસી શન્ટ જનરેટરને આપણે ડીસી શન્ટ જનરેટર બનાવવું હોય એની માટે આપણે લિંક મારવી પડે એફ અને એમાં, એ વચ્ચે અને ડબલ એ અને ડબલ એફની વચ્ચે. તો આપણે ડાયરેક્ટ અહીંયા લિંક મારી છે, એટલે આપણે બહાર આગળ મોટરની અંદર લિંક મારવાની જરૂર નથી. તો આપણે અહીંયા એફ અને એ વચ્ચે લિંક મારી છે અને ડબલ એફ અને ડબલ એ વચ્ચે લિંક મારેલી છે. અંડરગ્રાઉન્ડ થઈને આપણો સપ્લાય ડીસી શન્ટ જનરેટરમાં જાય છે. અને આ જે ઝાડા વાયર તમને દેખાય છે તે ફિલ્ડ માટે આપણે યુઝ કર્યા છે. ને આ પતલા વાયર છે તે આપણે આર્મેચર માટે યુઝ કર્યા છે. અને એના રીડિંગ માટે આપણે વોલ્ટ મીટર અને એ મીટરનો આપણે ઉપયોગ કર્યો છે. તો વોલ્ટ મીટરના પોઝિટિવ અને એ મીટરના નેગેટિવને આપણે ડાયરેક્ટ શોર્ટિંગ કરી દીધું છે. અને વોલ્ટ મીટરના નેગેટિવ અને વોટ મીટરના પોઝિટિવને આપણે એ અને ડબલ એની સાથે આપણે કનેક્ટ કરેલા છે આપણે રીડિંગ લેવા માટે. ત્યાર પછી આપણે સાંકળની મદદથી તમને સિન્ક્રોનસ મોટરનું કેવી રીતે રન થાય છે તે મેં તમને બતાવું. આપણે અંડરગ્રાઉન્ડ થઈને જે વાયર આવેલા છે તેને આપણે એ, પછી બી અને સી નામથી ઇન્ડિકેટ કર્યા છે. અને નીચેના જે છે તે પોઝિટિવ અને નેગેટિવ છે. અને આ 5 વાયર આપણે સિન્ક્રોનસ મશીનમાં જાય છે. અને આ સાઈડ આપણે ડીસી શન્ટ જનરેટરમાં એફ અને ડબલ એફ અને એફ છે. અને અહીંયા એ અને ડબલ એ છે, તે આપણે ડીસી શન્ટ જનરેટરમાં જાય છે. અહીંયા લિંક મારવાની જરૂર નથી, કારણ કે આપણે ડાયરેક્ટ પછાડી લિંક મારેલી છે ટર્મિનલ બ્લોકના દ્વારા. અને આપણે સેફ્ટી પ્રિકોશન્સને ધ્યાનમાં લઈએ તો એની માટે આપણે અર્થિંગનો વાયર પણ અહીંયા લગાડેલો છે. આ બંને કપલ્ડ પેનલ છે, એટલે કોઈ પણ એક મશીનમાં આપણે અર્થિંગનો વાયર લગાડ્યો છે.
તો એ ડાયરેક્ટ અર્થમાં જાય છે. અને બીજી સેફટી માટે આપણે અર્થિંગ નેટનો પણ યુઝ કર્યો છે કે જેનાથી કોઈ પણ સ્ટુડન્ટ અગર આ પ્રેક્ટિકલ પરફોર્મ કરતો હોય તો એને શોર્ટ સર્કિટ ના લાગે. હવે સિંક્રનસ મોટર અને ડિસિઝન જનરેટરનું તમને ટેસ્ટિંગ કરાવીશ કે કેવી રીતે વર્ક કરે છે. આપણા ઓટો ટ્રાન્સફોર્મર છે તેની નોબ આપણે 0 પર હોવી જોઈએ તે ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી આને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આને ફેરવીશું. આ આપણી સિંક્રનસ મોટર અને ડિસિઝન જનરેટર આપણી બંને જે કપલ પેનલ છે તે વર્કિંગ કન્ડિશનમાં છે. હવે ત્યાં અમારો પ્રોજેક્ટ અહીંયા ખતમ થાય છે અને આ અમે કમ્પ્લીટ વર્કિંગ કન્ડિશનમાં અમે આને લાવી દીધી છે. તો પ્રેક્ટિકલ પરફોર્મ થઈ જાય ત્યાર પછી આ નોબને 0 પર રાખવાની જેનાથી સેફટી આપણી જળવાઈ રહે. અને બધું આપણું પ્રેક્ટિકલનું પરફોર્મન્સ થઈ જાય ત્યાર પછી બધી એમસીબીને ટ્રીપ કરવાની સેફટીની માટે.